આ નીચે જે વિડીયો હાલી રહ્યો છે એમાં એક માજી છે, 55 વર્ષની ઉંમર હશે, કદાચ 50 થી 55 અથવા તો 60. પોતાનું ઘર હંકાવવા માટે એક ચણાનું ટોપલું લઈને વેચે છે ટ્રેનમાં, કે જેના લીધે એનો પરિવાર ખુશીમય રહે અને થોડું ઘણું ખાવાનું, રોજીરોટી. પાપી પેટનો સવાલ છે સાહેબ, ગમે એ કામ કરાવે. એવું વહેમમાં નહીં રહેવાનું કે મારી પાસે પૈસા હે એટલે હું તોપ. માથે માણસની કહેવત છે ને સાહેબ કે દેવાય નહીં તો કાંઈ નહીં, દયા રખાય. પણ આના ઉપર કોઈ દયા રાખવામાં આવી જ નથી. આ માજી ઉપર જેમ આવે તેમ ફગોડી દીધા છે. એના ચણા જે વેચતા હતા એ વેર વિખેર કરી નાખ્યું, અને એમાં પણ બાકી રહી ગયું હતું. તો આ પલ્લુ, સાડીનો પલ્લુ આવે ને, એ ખેંચીને ઇજ્જત ઉછાળવામાં આવી છે. કેવા માટે સાહેબ? ગરીબ છીએ એટલે. પૈસાદારને ખાલી આમ ખાલી ત્રાહી નજરે તો જોઈ જુઓ તમે. ઉપરથી નીચે ઊંધી કપડા નો કાઢીને મારે ને તો મારું નામ બદલાવી નાખજો સાહેબ. કેમ કે એની પાસે પૈસા હે. ગરીબ કેને કે લાચાર. જ્યાં જાય ત્યાં હાથ જોડીને પ્રાર્થના કરે. સામે વાળા એવા કોઈ માને નહીં. માને હા, બંડલ હોય ને તો માને આમ ફેરવી જાલીને એક બંડલ મારો ટેબલ ઉપર એટલે કામ ધડાધડ થાય છે. કાં બીક ને કાં બંડલ, બે જ વસ્તુ છે. આવા લોકો જ્યાં દેખાય ને જરાક સાહેબ વિડીયો મેલો. મારા એકલાથી કાંઈ ન થાય. હું બનાવીને કેટલા વિડીયો બનાવું? એકાદો બનાવું, બે બનાવું. તમને ભગવાને એટલા બધાને સદ્ધર બનાવી રહ્યા છે. આ વિડીયો જે જોવે છે એના માટે કહું છું. તમને બધાને માણસોને ભગવાને એટલી કૃપા કરી છે કે તમને એક કેમેરાવાળો ફોન તો દીધો છે ને. આવા દુષ્કર્મોને જ્યાં આવી રીતના ગરીબોને હેરાન કરે ને, ખાલી વિડીયો મૂકીને સોશિયલ મીડિયામાં મેલી દો યાર, તો જ બદલશે. બાકી એકના કહેવાથી કોઈ દી ના બદલે. બાકી આજ એટલું જ. બાકી મજા આવે તો સબસ્ક્રાઈબ, ફોલો, લાઈક, કોમેન્ટ કરજો. કારણ કે આપણે કોઈ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબરના માટું આવ્યા જ નથી ભાઈ. આ સમાજની વાસ્તવિકતા દેખાડવા માટે આવ્યા છીએ. બસ એટલું જ. જય હિન્દ, જય ભારત.